સમાજોને પ્રેમ કરી રહ્યા છીએ એ જ રીતે અમારે પણ આવનારી પેઢીનું, અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે અને એના માટે અમે શૈક્ષણિક ક્રાંતિ માટે ભેગા થઈ રહ્યા છીએ. હવે આ સમાજ બદીઓની કુરિવાજોમાં સપડાયેલો નથી, અમે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ. એનો દાખલો જોયો છે કે અમે દિયોદરમાં જે બંધારણ બનાવ્યું એ બંધારણ થકી સમાજમાં ક્રાંતિ આવી. એ જ રીતે આપને કહું છું કે જે રીતે આ સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે એમાં આખા એ ગુજરાતના તમામ લોકો આમાં જોડાઈ રહ્યા છે. સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, શિક્ષિત લોકો હોય, શિક્ષણવિદો હોય, તમામ લોકો અહીંયા જોડાઈ રહ્યા છે. ઓલમોસ્ટ 7,000થી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે અને આપને જાણીને નવાઈ લાગશે કે અમારા ગાંધીનગર તાલુકાના 20થી વધારે ગામના અમારા આગેવાનો એવું કહ્યું કે જ્યારે ગુજરાતનો આટલો મોટો સમાજ અહીંયા આવતો હોય ત્યારે એમને જમણવાની નાસ્તાની વ્યવસ્થા, લાઈવ નાસ્તાની વ્યવસ્થા અમે કરીશું. એટલે એમનો પણ આભાર માનું છું. સાથે આપને નવાઈ લાગશે કે અહીંયા પાટીદાર સમાજ, અહીંયા બ્રહ્મ સમાજ, અહીંયા રવારી સમાજ, અહીંયા ભરવાડ સમાજ, અહીંયા ચૌધરી સમાજ, રજપૂત દરબારો સમાજ, તમામ સમાજો એવું કહ્યું છે અમે પણ આ જે સમાજ આવે છે આ સમાજ પણ આગળ વધવો જોઈએ. તમે જે રીતે એક વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે, એક એવા યુવાનો તૈયાર કર્યા છે જે સમાજની ચિંતા કરે છે, રાષ્ટ્રની ચિંતા કરે છે, ગામની ચિંતા કરે છે, ગુજરાતની ચિંતા કરે છે, એવા લોકો જ્યારે આવતા હોય ત્યારે એમના માટે પણ અમે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરીશું. હું ફરીથી આપને કહું કે આ સમાજ હવે બદીઓમાં સપડાયેલો નથી. આ સમાજ કુરિવાજોમાંથી દૂર થવા માંગે છે. બીજું આપને એ પણ કહું કે કેટલાક લોકોની કેટલીક બાબતો એવી હશે કે કદાચ કુરિવાજોથી અથવા જે બંધારણો બને છે એનાથી કેટલાક લોકો દુઃખી હોય. અમે કોઈને પણ દુઃખ પહોંચાડવા માટે અથવા કોઈનું નુકસાન કરવા માટે નથી કરતા. દરેક વસ્તુનો રસ્તો હોય છે. આવનારા સમયમાં જે પણ લોકોની જે પણ બાબતો છે એમનો રસ્તો પણ અમે નીકાળીશું. એક એવું બંધારણ બનાવ્યું છે જેનાથી સમાજમાં ખર્ચાઓ ઓછા થાય અને એક એવી અમે વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ, શૈક્ષણિક ભવન જ્યાં એમપીએસસી જીપીએસસીના ક્લાસો થશે, જ્યાં અદ્યતન લાઇબ્રેરી બનશે, જ્યાં અમારી આવનારી પેઢીના ભવિષ્ય માટે એ ચાહે વિદેશ અભ્યાસ હોય તો એના માર્ગદર્શન માટે એની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે, વિદેશ નોકરીઓ માટેની પણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે, જ્યાં અમે 2000થી વધારે દીકરા દીકરીઓને રહેવા માટેની હોસ્ટેલ તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જ્યાં અમે પ્રી ભરતી તાલીમ સેન્ટર કરવા જઈ રહ્યા છીએ, જ્યાં પ્રાઇવેટ સેક્ટરની જોબ અને પ્રાઇવેટ સેક્ટરની વ્યવસ્થાઓ આવનારા સમયમાં કઈ રીતે ધંધા રોજગાર તરફ આગળ વધી શકાય એની નિરંતર વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. એટલે એક અદ્યતન સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ આપ્યું છે સરસ્વતી ધામ. અને સરસ્વતી ધામ એક એવું ધામ જ્યાં સમાજમાં ઘરે ઘરે સરસ્વતી માની પૂજા થશે અને મા સરસ્વતીની આરાધના કરીને એમના બાળકો આવનારું ભવિષ્ય સુરક્ષિત થાય એના માટેની વ્યવસ્થા થશે. બીજો એક આપને કહું કે આનું ભૂમિપૂજન જ્યારે કરવાના છે ત્યારે એ ભૂમિપૂજન 11 દીકરા દીકરીઓના હાથે કરવાના છે જે 10 વર્ષથી નીચા નાની ઉંમરના હશે. આ એટલે કરીએ છીએ કે સંદેશો આપીએ છીએ કે આ તારા ભવિષ્ય માટે અમે બનાવી રહ્યા છીએ. એટલે 10 વર્ષથી નીચેના 11 દીકરા દીકરીઓના હાથે ભૂમિપૂજન કરવાના છે. અને આનું જ્યારે ભવ્ય ભવન તૈયાર થાય ત્યારે એ વખતે પણ બીજો એક મોટો ભવ્ય કાર્યક્રમ કરવાના છીએ. પરંતુ એક એવું ભવન બનાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ અદ્યતન હશે અને ગુજરાતમાં આ સમાજની દિશા નક્કી કરનારું હશે. આ ભવન એ ખૂબ મોટી માતબર રકમના ખર્ચના આધારે થવાનું છે. ત્યારે એમાં પણ હું એવું માનું છું કે અમારા તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે. હું ફરીથી આપ બધાનો આભાર માનું છું અને ગુજરાતની આ ગાંધીનગરની મારી જનતાને પણ એક અપીલ કરું છું કે ગરીબ સમાજ, એ વિકાસ ઝંખતો સમાજ જે વર્ષો પછી જાગ્યો છે એ ગાંધીનગર આવી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે રાતના આપને ડિસ્ટર્બ થશે, રાતમાં આપને તકલીફ પડશે, પણ અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે વર્ષો પછી આ સમાજ જાગ્યો છે એમને તમે પણ સહકાર આપો, તમે પણ આશીર્વાદ આપો અને અમે તમારા સહકાર અને આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ. થોડીક તકલીફ પડશે, ક્યાંક આપને અગવડ પણ પડવાની, પણ મારી ગાંધીનગરની જનતાને ફરીથી વિનંતી કરું છું કે આ સમાજ તમારા ભરોસે, તમારા આશીર્વાદ અને તમારા સહકારના ભરોસે અહીં આવી રહ્યો છે ત્યારે આ સમાજના લોકોને પણ તમે સહકારને આશીર્વાદ આપો એ વિનંતી કરું છું. ફરીથી હજારો લાખોની સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે એ બધા વૈચારિક ક્રાંતિ માટે આવી રહ્યા છે, સમાજની એકતા માટે આવી રહ્યા છે, સમાજના વિકાસ માટે આવી રહ્યા છે, સમાજની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આવી રહ્યા છે. આ એના માટેનું આયોજન છે. એવું તો શું થયું કે આટલા લાંબા સમયગાળા દરમિયાન આ સમાજનું ઉત્થાન ના થઈ શક્યું? આપને શું લાગે છે કે હમણાં એવી વાત કરીએ ત્યારે તમામ સમાજો આગળ આવી ગયા આ સમાજ? એટલે આપને કહું કે આ સમાજમાં ભૂખ લાગી છે. આ સમાજ પણ આગળ વધવા મથી રહ્યો છે, પણ જે સમાજો ખૂબ આગળ વધી ગયા છે એમની સાથે પહોંચવું હોય તો
આ સમાજે રાત દિવસ જાગીને આગળ વધવું પડશે. એટલે આપને કહું કે જે સમાજો આગળ વધ્યા છે એમની ઈર્ષા નથી, અમે એમનાથી પ્રેરણા લઈ રહ્યા છીએ. અને આપને કહું, જ્યારે અમે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે બધાને નવી લાગતી હતી, આજે વ્યસન મુક્તિમાં અમે સફળ છીએ. એમ આ સમાજ વધ્યો છે આગળ, અને આગળ વધવા માટે મથી રહ્યો છે, ત્યારે એને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું આ એના માટેનો પ્રયત્ન છે. હું ફરીથી આપને કહું કે આ કોઈ કોમ્પિટિશન નથી, આ અમારી જાતે મથવાની વાત છે. અમે મથી રહ્યા છીએ અમારા આ પરિવારના ઉત્થાન માટે. જો આ ગુજરાત છે, આપણું ગુજરાત છે, એમાં આ વખતે મને આનંદ એ છે કે આ સંમેલનમાં તમામ સમાજના આશીર્વાદ, તમામ સમાજનો સહકાર મળી રહ્યો છે. અને એના માટે જ્યારે ભેગા થઈ રહ્યા છીએ ત્યારે જે કંઈ અમારી ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓને દુરસ્ત કરવાનો આ પ્રયત્ન છે. અલ્પેશભાઈ, એ ચર્ચા એ પણ છે કે 2027ના ઇલેક્શન પહેલા અલ્પેશ ઠાકોરનું એક શક્તિ પ્રદર્શન અને છેલ્લા કેટલાક કાર્યક્રમો પણ એમાં જે પ્રકારની જજમેન્ટની આવી રહી છે એ પણ ક્યાંક એ દર્શાવે છે. એટલે જો જાહેર જીવનમાં કોઈ શક્તિ પ્રદર્શન સાથે મૂલવતું હોય તો એમાં અમને કોઈ વાંધો નથી, પણ આનાથી સમાજની એકતા દેખાય છે, સમાજનો ભાઈચારો દેખાય છે. તમે જો રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એક પ્લેટફોર્મ ઉપર આવીને, એક મંચ ઉપર આવી અને સમાજના વિકાસની વાત કરે છે. બીજું આપણે કહું, 2016ના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં અમારું મહાસંમેલન થયેલું, ત્યારે અમારા યુવાનોની એક લાગણી હતી કે 2016ના દિવસે જે વાત આપણે જે સંકલ્પો કર્યા હતા એને 2026 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે 10 વર્ષ, એ વખતે વ્યસન મુક્તિની વાત કરી હતી, આ 10 વર્ષ પછી અમે શિક્ષણની વાત કરી રહ્યા છીએ. એટલે 2026 આ જાન્યુઆરીમાં 10 વર્ષ પૂરા થાય છે, એના ભાગરૂપે પણ આ એક સંમેલન છે. અને આપને કહું કે જાહેર જીવનમાં, સામાજિક જીવનમાં તમામ લોકોએ પોતાની એકતા અને પોતાની એકતાનો સંદેશો તો હંમેશા આપવો જ જોઈએ. આ એકતાનો સંદેશો છે, આને શક્તિ પ્રદર્શન ના જુઓ, પણ સમાજ એકતાનો આ સંદેશો છે ને એના માટે અમે ભેગા થઈ રહ્યા છીએ.